નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। જોઈએ આજના મુખ્ય સમાચાર। મોલકોમ ભારતીય ઉત્પાદન પર ભારે આશાવાદી, સાણંદ સવલત ખાતે પે ક્ષમતાઓ વિસ્તારી। ભારતની અગ્રણી પર્સોનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પે બ્રાન્ડ મોલકોમ ઇન્ડિયા લિમિટેડે ગુજરાતમાં સાણંદ ખાતેની સવલતને શરૂ કરવા સહિતની પોતાની વૃદ્ધિ યાત્રા અંગે મહત્વની પ્રગતિ શેર કરી છે। કંપનીએ આ પ્લાન્ટમાં ₹100 કરોડથી વધુના રોકાણની ઘોષણા કરી હતી, જે તેનું 17મું ઉત્પાદન એકમ બન્યું છે અને હાલમાં 200મી વધુ શ્રમદળ, આશરે 50 પ્રત્યક્ષ અને 160મી વધુ પરોક્ષ ને રોજગારી આપે છે, જે આ સંખ્યાને આગામી વર્ષ સુધીમાં 300 જોબ સુધી લઈ જવાનું વિચારી રહી છે। આ સવલતમાં વિવિધ રેન્જની ઉત્પાદન શ્રેણીઓ ધરાવે છે, જેમાં NBR અને PU ગ્લોવ્સ, ડિપિંગ લાઇન્સ, ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન્સ, ગ્લોવ્સ, પ્રિન્ટિંગ લાઇન્સ, સેફ્ટી હેલ્મેટ્સ અને બમ્પ કેપ્સનો સમાવેશ થાય છે। વધુમાં મોલકોમએ ઓનલાઇન પ્રિન્ટિંગ અને સ્ટ્રિપિંગ સાથે નવી NBR ડિપિંગ લાઇનનો તાજેતરમાં વધારો કર્યો હોવા પર અને જેની અગાઉ આયાત કરવામાં આવતી હતી તેવી પ્રોટેક્ટ PU ગ્લોવ્સ જેવા પ્રોડક્ટ્સનું સ્થાનિકીકરણ કરવાના તેના પ્રયત્ન પર પણ ભાર મૂક્યો છે। કંપનીએ ચીન, ઇટાલી, શ્રીલંકા, બ્રાઝિલ અને નેધરલેન્ડ્સ જેવા દેશોમાંથી કાચા માલની આયાત પરની પસંદગીયુક્ત નિર્ભરતાની નોંધ લીધી છે। તેની સાથે ઘરેલું ઉત્પાદન ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવાના હાલમાં આગળ ધપી રહેલા પ્રયત્નો પર પણ ભાર મૂક્યો છે। સાણંદનું એકમ મોલકોમના પ્રોડક્ટ શોધ, ગુણવત્તા ખાતરી, ટકાઉતા આધારિત ઓપરેશન્સ પરના મજબૂત ધ્યાનને પ્રતિબિંબિત કરે છે। આ સવલત પર્યાવરણની દ્રષ્ટિએ જવાબદાર આચરણો જેમ કે વધુ ચોખ્ખી ઉર્જા ઉત્પાદન માટે બાયોમાસ પેલેટ્સનો ઉપયોગ, જળ સંચય માટે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સિસ્ટમ અને નૈતિક ઉત્પાદનના સુધારેલા ધોરણોને વળગી રહેવાનો સમાવેશ કરે છે। વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ ઓપરેશન્સ સાથે કંપની તમામ પ્રક્રિયાઓમાં કડક ગુણવત્તા નિયંત્રણ જાળવી રાખે છે, જેથી ANSI અને IS ધોરણો સહિતના વૈશ્વિક સુરક્ષા પ્રમાણપત્રો સાથે અનુપાલન સુનિશ્ચિત કરી શકાય। આ સાથે ઉર્જા કાર્યક્ષમ મશીનરી, વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ્સ અને સુરક્ષિત કામકાજની સ્થિતિમાં કરવામાં આવેલું રોકાણ મોલકોમના પોર્ટફોલિયોને એક વિશ્વસનીય, ઓછા ખર્ચવાળી આયાતી પ્રોડક્ટ્સની સામેના ઊંચી કામગીરી ધરાવતા વિકલ્પ તરીકે પ્રસ્થાપિત કરે છે। મોલકોમ ઇન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ગિરિરાજ મોલએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર સાથે અમારા MOUને પરિણામે સાણંદની સવલત અમારી વિસ્તરણ યાત્રામાં નોંધપાત્ર સીમાચિહ્ન રજૂ કરે છે અને ભારતમાં વૈશ્વિક સ્પર્ધાત્મક ઉત્પાદન ક્ષમતાઓનું નિર્માણ કરવાની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે। અમારું સતત રોકાણ નવીનતા, ટકાઉતા અને સ્થાનિક ઉત્પાદનને વધુ મજબૂત બનાવવા પરના સંતુલિત ફોકસનું પ્રતિબિંબ પાડે છે। મોલકોમ ઇન્ડિયા લિમિટેડના શ્રી રોહિત મોલએ ઉમેર્યું હતું કે, એડવાન્સ ટેકનોલોજીઓ, વિસ્તૃત ઉત્પાદન ક્ષમતાઓ અને ગુણવત્તા અને અનુપાલન પરના તીવ્ર ફોકસ સાથે અમે હિસ્સાધારકો માટે લાંબા ગાળાના મૂલ્યનું સર્જન કરતા અને અર્થપૂર્ણ રોજગારી તકો પેદા કરવાની સાથે ઉદ્યોગની વિકસતી માંગને પહોંચી વળવા માટે સુસજ્જ છીએ। મોલકોમએ ભારતના સૌપ્રથમ DTA ડોમેસ્ટિક ટેરિફ એરિયા એકમની પણ સાણંદની સવલતમાં પ્રોટેક્ટ PU ગ્લોવ્સ માટે સ્થાપના કરી છે। ભારતના ઝડપથી વિકસતા સુરક્ષા માર્કેટને સેવા પૂરી પાડવાના મજબૂત ફોકસ સાથે આ એકમ ચીન અને અન્ય એશિયન દેશો પાસેથી કરવા આયાત પર ભૂતકાળથી જ પ્રભુત્વ ધરાવે છે તેવી કેટેગરી આયાતી PU ગ્લોવ્સ પર નિર્ભરતા ઘટાડીને મેક ઇન ઇન્ડિયાને ટેકો પૂરું પાડે છે। આ બાબત પણ મોલકોમની અગ્રણી ઘરેલું PU ઉત્પાદક તરીકેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે। તેની સાથે એડવાન્સ ગ્લોવ ઉત્પાદન ટેકનોલોજી મારફતે આયાત પૂરકને પણ આગળ ધપાવે છે। મોલકોમે વધુમાં નોંધ્યું હતું કે સાણંદ સવલત તેની ઉત્પાદન યોજનામાં મુખ્ય વૃદ્ધિ ચાલક તરીકે સેવા આપશે, જે કંપનીને ક્ષમતાઓનું કદ વધારવા, સ્થાનિકીકરણને વધુ ગાઢ બનાવવા અને પે સેગમેન્ટમાં ઉત્પાદન નવીનતાને વેગ આપવા સક્ષમ બનાવશે અને પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડ ઉપરાંત પોતાની ઉત્પાદન હાજરીને પણ વિસ્તારશે। ટકાઉપણું, ગુણવત્તા અને નૈતિક કામગીરી પર સતત ભાર મૂકીને કંપની રોજગાર સર્જન અને વિકસિત ઔદ્યોગિક સલામતીની દ્રષ્ટિએ અર્થપૂર્ણ યોગદાન આપીને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક, ભારત સ્થિત ઉત્પાદક તરીકે તેની સ્થિતિ મજબૂત કરવાનું લક્ષ્ય રાખે છે। मैं मेलकॉम इंडिया लिमिटेड का एग्जीक्यूटिव डायरेक्टर हूँ और यहाँ पर सानंद के प्लांट में हम 4-5 रकम के प्रोडक्ट बना रहे हैं। बेसिकली प्रोटेक्ट ग्लव, उस प्रोटेक्ट ग्लव के अंदर में आते हैं इंजीनियर्ड नीटेड ग्लव्स, PU कोटेड ग्लव्स एंड NBR कोटेड ग्लव्स। बेसिकली ये कोटेड ग्लव्स को इसलिए बोला जाता है क्योंकि ग्लव्स के ऊपर में कोई रकम की कोटिंग है जो कि उसके लाइफ को अच्छा बनाती है वर्कर के लिए। और इसके साथ साथ में हम यहाँ पे सेफ्टी हेलमेट और बम कैप भी बनाएंगे जो कि सेफ्टी वर्कर्स लोग के लिए सेफ्टी में काम में आएगा। सो हमारी कंपनी बेसिकली कोई भी एक इंडस्ट्रियल सेटअप में इंडस्ट्रियल वर्कर के शरीर पे जा रहे हैं, तो उसमें खरीदने वाले हमारे केमिकल इंडस्ट्रीज में टाटा केमिकल का नाम लीजिए या इफ्को है, फर्टिलाइजर कंपनीज हैं, इसके बाद में सीमेंट कंपनी ACC, अंबुजा होलसेम ग्रुप, इसके बाद में RMCs बनाने वाले कंस्ट्रक्शन साइट में अफकॉन्स, सपूरजी पालोनजी, टाटा कंस्ट्रक्शन
ये सब हैं। और सिमिलरली इंडियन रेलवेज इज अ बिग कस्टमर, डीआरडीओ एंड डिफेंस इज ऑल्सो अ बिग कस्टमर ऑफ आवर्स, जहाँ पे भी कि उनकी मैन्युफैक्चरिंग हो रही है वहाँ पे हमारे सेफ्टी आइटम। गुजरात में इन्वेस्टमेंट कल्चर है, इन्वेस्टमेंट गवर्नमेंट ऑफ गुजरात वाज वेरी, उन्होंने बड़े अच्छे से जीआईडीसी के संग में हमारा जो एमओयू साइन हुआ, तो लैंड देना, लैंड पार्सल उनका बताना, ट्रांसपेरेंटली काम करना, ये एक बहुत बड़ा एक इन्वेस्टर को एक अच्छा कॉन्फिडेंस देता है। और इसके साथ साथ में जो यहाँ पे पॉलिसीज आ रही हैं गवर्नमेंट ऑफ इंडिया की अलॉन्ग विद गवर्नमेंट ऑफ गुजरात की, पर्टिकुलरली प्रोटेक्ट के ऊपर में, वो अच्छी हैं, जो कि इम्प्लीमेंट भी फास्ट हो रही हैं। तो जैसे हमने इलेक्ट्रिसिटी ड्यूटी का वेविंग का मांगा, वो पिछले 3 महीना पहले आ भी गया। तो दैट वाज अ क्विक, मैंने यूजुअली बहुत से स्टेट में साल 2-3 साल लग जाते हैं। हमारे कंपनी के प्रोडक्शन डेट मई या जून 2025 में अप्लाई किया हमने, और जनवरी फरवरी 2026 में मिल गया है। तो ये अपने आप में दर्शाता है कि भाई गवर्नमेंट भी बहुत प्रोग्रेसिव है इस चीज़ को करने के लिए। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.